નમસ્કાર મિત્રો. ગુજરાતનામામાં આજે વરિષ્ઠ પત્રકાર અને વરિષ્ઠ પત્રકારમાંથી રાજનેતા થયેલા ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાયા છે. આમ તો ઈસુદાનભાઈ મહામંથન કરતા હતા ત્યારે જે મજ્જો પડતો હતો એની કઈ વાત ન્યારી છે. વીટીવીના એડિટર રહ્યા અને મહામંથન થકી એ ગુજરાતભરના લોકોના, ખેડૂતોના, પ્રજાના, રાજનેતાઓના અને આદિવાસી, દલિત બધા જ સમાજોના પ્રશ્નો એ ઉઠાવતા હતા. એ ઈસુદાન ગઢવીને માથે હવે જવાબદારી મોટી છે. આમ તો એ છેલ્લી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે આમ આદમી પાર્ટીએ એમને મૂક્યા હતા, પણ એમની જામ ખંભાળિયાએ જ એમને દગો દીધો. પણ એના પછી જરાય હતાશ થયા વિના એ ધુઆધાર બેટિંગ આજે પણ કરી રહ્યા છે. ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે ને મારા વતન ખેરાળુમાં છે ને ધુઆધાર મીટિંગ કરી રહ્યા છે. એ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ આખા ગુજરાતમાં એ ગુજરાત આખાને એ જે રીતે ગજવી રહ્યા છે. તો આજે આપણે એમની જરા થોડી પરીક્ષા લેવાની છે, કારણ કે એમણે ઘણી બધી પરીક્ષા અમારી લીધી છે મહામંથનમાં. એટલે આજે આપણે એમનો વારો કાઢી લઈએ કે પત્રકારમાંથી રાજનેતા થયેલા ઈસુદાન ગઢવી, તમે વાતો ખૂબ કરી હતી. રાજકારણીઓ કેવા હોવા જોઈએ, રાજ વ્યવસ્થા કેવી હોવી જોઈએ અને ગુજરાત, તમારા સ્વપ્નનું ગુજરાત કેવું હોવું જોઈએ, એના વિશે આજે તમારે અમારી સાથે મન મૂકીને વાત કરવાની છે. ઈસુદાનભાઈ, તમારું ફરીને એકવાર ગુજરાતનામામાં સ્વાગત છે. અને આપ તો ગઢવી છો અને ગઢવીની જીભે તો સરસ્વતી હોય અને ગઢવી હાચા બોલો હોય. આ વાત પણ, કારણ કે રાજાને પણ સંભળાવી દે સાચી વાત, એનું નામ ગઢવી. તો ઈસુદાનભાઈ, તમારા સ્વપ્નનું ગુજરાત તમે કેવું કલ્પ્યું છે અને શું કરવા માંગો છો એની આજે માંડીને વાત કરો. બિલકુલ બિલકુલ હરિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે મને ગુજરાતનામામાં તમે તક આપી. અને તમે જયારે શરૂઆત કરી મહામંથનથી, તો એ જ મુદ્દા લઈ લો કે 15-16 વર્ષ પત્રકાર તો કર્યું, એમાં લગભગ ગુજરાત આખાની સ્ટોરીઓ કરવી પડે આપણે. એમાં દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ખેડૂત સમાજ હોય, બેરોજગાર યુવાનો હોય, કર્મચારીઓની પીડા હોય, તમામ વર્ગની પીડાઓને આપણી વાકેફ થયા હોઈએ પત્રકાર તરીકે. કારણ કે અધિકારી હોય તો એક ફોકસ, એક પર્ટિક્યુલરી રહે, અને તમામ વિસ્તારથી, માન લો કે મેં દમણ કર્યું હોય, ડાંગ હોય, સાઉથ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર સૌરાષ્ટ્ર, બધામાં મેં કામ કરેલું છે. અને પછી પોલિટિકલ જર્નલિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. ગાંધીનગરમાં પણ મેં કામ કર્યું છે. કઈ રીતે ફાઇલ ચાલે, કઈ રીતે ફાઇલમાં કાનૂનો મળે, કાયદાઓ બને, બંધારણ બને, બંધારણની આ બધી વસ્તુઓથી હું વાકેફ રહ્યો છું. એટલા માટે આજે મને એ વાતનો આનંદ છે કે પત્રકારત્વનું જે જ્ઞાન મળ્યું એનાથી મને બે વસ્તુ સમજાણી કે રાજ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, રાજનેતા કેવો હોવો જોઈએ, અને કઈ રીતે રાજ્યનો વિકાસ થવો જોઈએ. આજે તમે જે વાત કરી એને આ 3 ભાગમાં હું એને અલગ પાડી અને તમારા દર્શકો સુધી પહોંચાડીશ. જી. કે મેં જયારે બધી કામ કર્યું ત્યારે મેં આદિવાસી સમાજનો અભ્યાસ કર્યો છે, મેં બારીકાઈથી, કે આટલા વર્ષોની આઝાદી બાદ એ સમાજનું ઉત્થાન કેમ નથી થયું. દલિત સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ સમાજ, કે માની લો કે સવર્ણમાં જન્મ લીધો છે પરંતુ હજી પણ એ પછાત છે. કેટલો 2% લોકો બહુ અમીર થઈ ગયા છે. આવકની અસમાનતા. તો આવકની અસમાનતા કેમ છે? આવકની અસમાનતાના કારણો શું છે? કારણ કે રૂપિયો રૂપિયાને ખેંચે એમ આ લોકોની વ્યવસ્થાઓ અત્યારે બની રહી છે. અને આ આખી વ્યવસ્થાઓના કારણે એ આવકની અસમાન, મતલબ 100 રૂપિયા આપણે મળ્યા હોય ટેક્સના, એ 100 રૂપિયા, એક રૂપિયો 100 વ્યક્તિઓમાં વહેંચવાનો હોય છે. આપણે વ્યવસ્થા અત્યારે જે છે એવું છે કે રાજનેતાઓ અને અધિકારીઓ અને એના સગા સંબંધીઓ, કોન્ટ્રાક્ટરો, આ લોકો 100 રૂપિયામાંથી 98 રૂપિયા પોતે લઈ જાય છે. 4 લોકો, બરોબર સમજો. અને બીજા જે 2 રૂપિયા રહે છે એમાં બીજા
96 લોકોને આપવાનું હોય છે. એટલે ગરીબ ગરીબ રહ્યો, અમીર અમીર રહ્યો. આ વ્યવસ્થાઓનો મેં બારીકાઈથી અભ્યાસ કર્યો. આમાં શું થઈ શકે એવો અભ્યાસ કર્યો. આજે તમે જે વાત કરી કે તમે વિચાર કરો કે મહામંથન કાર્યક્રમ આપણે કરતા તો દરરોજ એક મુદ્દો હતો ને મુદ્દામાં પણ બારીકાઈથી ડીપલી આપણે રિસર્ચ કરતા હતા. અને આપણે જો તમે જુઓ છેલ્લા 15 વર્ષમાં ચીને કેટલું ડેવલપ કર્યું. આપણો દુશ્મન દેશ છે પણ એણે વિકાસ કરી શક્યો. આજે 11 વર્ષથી આજ નરેન્દ્રભાઈ એવી વાતો કરતા હતા કે આમ થવું જોઈએ, ધોલેરા સિટી થવું જોઈએ, 100 સ્માર્ટ સિટી થવું જોઈએ, ખેડૂતોના દેવા માફ થવું જોઈએ, એને પ્રધાનમંત્રી ફસલ વાતો કરવી ને એને એક્ઝિક્યુટ કરવું બે અલગ છે. એ બાબત દુનિયાએ જાણી લીધી કે ભાજપે ધર્મના નામે મત મેળવ્યા, ધર્મના નામે સત્તા મેળવી અને એને સત્તા મેળવવા માટે ધર્મનો ઉપયોગ કર્યો. અને અત્યારે સત્તા એને માત્ર 2 ઉદ્યોગપતિઓ માટે સોંપી દીધી. આ વાત વરવી વાસ્તવિક છે. એ તમે જોયું કે શંકરાચાર્યના પ્રમાણપત્ર ભાજપ માંગતું થઈ ગયું છે. કાલે તમને મને પણ હિન્દુ છો કે ભાજપના ભારતના છો એના નાગરિકત્વનું તમારી પાસે માંગશે. ઈસુદાનભાઈ પાછા કેમ અલોપ થયા પ્રગટો? મને લાગે છે વચ્ચે વચ્ચે એમનો ફોન આવી જાય તો કદાચ એ અલોપ થતા હશે, પણ આપણા દર્શકોને એ અલોપ થાય ગમે નહીં. એટલે ઈસુદાનભાઈ જે વાત કરી રહ્યા છે એના મહામંથનના જે અનુભવો રહ્યા અને અભ્યાસના જે અનુભવો રહ્યા, પત્રકારત્વમાં રિપોર્ટિંગના અનુભવો જે રહ્યા, મને લાગે છે કે દક્ષિણ ગુજરાતથી એમણે જે શરૂઆત કરી હતી, આમ તો એ જામ ખંભાળિયાના, અને ગુજરાત વિદ્યાપીઠમાંથી એમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને પછી એ પત્રકારત્વમાં આવ્યા. એના પછી પોતાનું નામ એમણે રોશન કર્યું એમ કહીએ તો ચાલે, અને વિવિધ હોદ્દાઓ ઉપર એમણે કામ કર્યું. અને આજે એ આપણી સાથે જ્યારે જોડાયેલા છે ત્યારે એ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ કહો કે કન્વીનર કહો એ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. અને પાયાથી એ આમ આદમી પાર્ટીના કાર્યકરો સુધી સંપર્ક સાધી રહ્યા છે એ આપણે સુપેરે જાણીએ છીએ. મને લાગે છે કે ગઈકાલે રાતે મોડી રાતે જ્યારે અમારી વાત થઈ ત્યારે એ સુરેન્દ્રનગરમાં રબારી સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી રહ્યા હતા. હાજરી આપીને અમદાવાદ તરફ આવી રહ્યા હતા. અને આજે અત્યારે એ આપણી સાથે એક જ ક્ષણમાં જોડાઈ જશે. મને લાગે છે ત્યાં સુધી એમનું ઇન્ટરનેટ કનેક્શન કદાચ એમને દગો દઈ રહ્યું છે. હા, તમે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઈસુદાનભાઈ, અને એમની વાત એ મૂકવાના છે. એટલે દર્શક મિત્રો થોડીક પ્રતીક્ષા તો કરવી પડે, પણ દરમિયાનમાં આપણે એમને અણિયાળા સવાલો પણ કરવાના છીએ. અને તમને જો સવાલો જે ઉગતા હોય એ સવાલો તમારે કમેન્ટ બોક્સમાં પણ મૂકવાના છે. કારણ કે સામાન્ય રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાય છે એવી એક છાપ છે. તો એના વિશે પણ આપણે ઈસુદાનભાઈને કહીશું કે આમ આદમી પાર્ટી કેમ ભાજપની બી ટીમ તરીકેની છાપ ઉપસાવે છે, અને હવે એની ભાજપની સામે લડવાની પણ એ વાત કરી જ રહ્યા છે. એમણે શરૂઆતમાં જ એમણે ભાજપની ટીકા પણ કરી છે. ઈસુદાનભાઈ, હાજી આવી ગયો અવાજ? આપ આગળ વાત કરી શકો છો. બિલકુલ. તો હું એ કહેતો હતો કે આજે આ બધી વસ્તુમાં આપણે છેલ્લે તમારો ફોન તમે બંધ જ કરી દો, કારણ કે તમે સ્ક્રીન ઉપરથી અલોપ થાવ નહીં ચાલે. નહીં, બિલકુલ નહીં ચાલે. એક જ મિનિટ, ખાલી એક જ મિનિટ. હું છે ને પેલું કાઢી લઉં, પોઈન્ટ કાઢી લઉં. પોઈન્ટ મેં રાખ્યા છે ને ખાલી. હા બસ, ઓકે. હા, તો હું એમ કહેતો હતો ગઈકાલે આપણે જ્યારે વાત થઈ ત્યારે તમે રબારી સમાજના સમૂહ લગ્નમાં આવી રહ્યા હતા. હા, ત્યાંથી આવી રહ્યો હતો રાત્રે. અને એટલે હું વાત કરી રહ્યો હતો કે આજે વ્યવસ્થા કેવી હોવી જોઈએ. આજે આપણે
અને નેતાઓ છે ને એની ક્રેડિબિલિટી ગુમાવી ચૂક્યા છે અથવા તો ગુમાવી રહ્યા છે હરિકાકા. એ બહુ જ ચિંતાનો વિષય છે. શું કામ ખબર છે? આજે માની લો કે મેં કીધું હોય કે ભાઈ ખેડૂતોને એમએસપી મળવી જોઈએ ને આપણી જ સરકાર આવે ત્યારે એમએસપી ન આપે એટલે ખેડૂતો વિશ્વાસ ગુમાવી દે. આજે લોકો 60% જ મતદાન કરે છે, 40% મતદાન કેમ નથી કરતા? કારણ કે એમણે એમના નેતાઓ ઉપર, એની વ્યવસ્થા ઉપર જરાય વિશ્વાસ નથી. પણ તમે જે વાત કરી કે માની લો કે મારા ગુજરાતનો, ઈશુદાન ગઢવીના ગુજરાતનો સ્વપ્નનું ગુજરાત કેવું હોય, તો હંમેશા મેં કીધું ને કે 15-16 વર્ષ પત્રકારત્વ કર્યું છે, દરેક મુદ્દા ઉપર અભ્યાસ કર્યો છે, બારીકાઈથી રિસર્ચ કર્યું છે અને એના સોલ્યુશન ઉપર ગયા છીએ આપણે. તો પહેલું વસ્તુ છે કૃષિ અને ખેડૂતોનો વિકાસ. આજે 50 થી 60% ગુજરાતીઓ ખેતી અને ખેતી સાથે સંકળાયેલા મજૂરો, ખેતમજૂરો, શ્રમિકોથી ચાલે છે. 60%. અને આપણે બજેટ કેટલું ફાળવીએ છીએ? બજેટ ફાળવતા જ નથી આપણે. આપણે માત્ર 2 કે 3 કે 4% બજેટ ફાળવીએ છીએ. તમે વિચાર કરો, નર્મદાનું પાણી સિંચાઈનું હજી ક્યાંય પહોંચી શક્યું નથી ગુજરાતમાં. હજી લાખો હેક્ટર જમીન સિંચાઈના પાણી વગર છે. નર્મદાનો બીજો ઓપ્શન પણ આપણે શોધી નથી શક્યા, કારણ કે મધ્યપ્રદેશમાંથી માની લો કે લોકો ક્યારેક પ્રોબ્લેમ થાય બંધ કરી દે, તો આપણે તો નર્મદાના પાણી વગર તો વધુ. તો વૈકલ્પિક વ્યવસ્થાઓ આપણે ઊભી કરી નથી. તો પેલા તો ખેડૂતોને સમૃદ્ધ બનાવવા પડે. ખેડૂતોને કઈ રીતે સમૃદ્ધ બનાવવા પડે? તો 3 ઉપજ લઈ શકે એવા પાક, એટલે ઉપજ લઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. પાણીની, સિંચાઈની અથવા તો અને વીજળીની. હવે વીજળી 12 કલાક દિવસે આપવી જોઈએ, જેથી કરીને એ રાત્રે એમાંથી બાકાત રહી. હવે એના પછી એ માણસ જે ખેડૂત છે એને જે જંતુનાશક દવાઓ અને જે યુરિયા મળવું જોઈએ એ વ્યાજબી ભાવે પ્રોપર. આમાંય ગડબડ છે હરિભાઈ, તમને આશ્ચર્ય થશે. જે મતલબ કે મોનોકોટા જેવી દવાઓ આવે છે આમ સસ્તામાં મળે છે, પણ ખેડૂતને બહુ મોંઘી મળે છે. શું કામ? તો કે નેતાઓ અને અધિકારીઓ એને હપ્તા લે છે. તો એ વ્યવસ્થિત ભાવમાં અને સમયસર મળવી જોઈએ. ખાતર ને બધું, ખાતર સબસિડી વાળું મળવું જોઈએ. એના પછી ઉપજ જ્યારે પોતાના ખેતરમાંથી ઘરમાં આવે એટલે એને પૂરતા ભાવ મળવા જોઈએ, ઘરેથી મળવા જોઈએ. આ પહેલી વ્યવસ્થા. હવે ખેતી મજબૂત થઈ એટલે એ સ્વાભાવિક છે કે મજૂરો અને ભાગિયાઓ રાખશે. એટલે 1,20,00,000 છે, પણ 54 લાખ ખેડૂતો છે. એમાં 4 લાખ ખેડૂતો એવા હશે કે જે પોતે ખેતી નહીં કરતા હોય, 40-50 લાખ તો અત્યારે પણ કરે છે. અને એના ભાગિયાઓ અને શ્રમિકો, તો એ થાય છે 1,20,00,000. જો આ લોકોનું પહેલા ઉત્થાન થાય તો વ્યવસ્થા તરત જ, એક મોંઘવારી પણ ઘટી જાય, બધા એમાં એની સાથે રોજગારી પણ મળી રહે, આર્થિક સમાનતા રહે. માની લો ખેડૂત છે કમાશે એટલે નાના વેપારીઓ પાસેથી માલ લેશે, એટલે નાના વેપારીઓનું ઉત્થાન થશે, માર્કેટ જે ધમધમતું થશે. આજે માની લો ખેડૂત છે 3 લાખ કે 5 લાખ એના ઘરમાં આવ્યા એટલે તરત જ માર્કેટમાં નાખશે, એટલે માર્કેટ ફરતું થશે. એટલે આ વ્યવસ્થાઓ કરવી જોઈએ. બીજું છે, અત્યારે સરકારો છે ને કોઈ કાનૂન બનાવે છે ને તો ચિંતા મૂકી દે. સારું કરવાનું તો ધૂળ છે. એવા નોટિફિકેશનો કરે કે ખેડૂતો રસ્તા ઉપર આવી જાય. બોલો, વિચાર કરો. એવા એમ કે ભાઈ અહીંથી હાઈવે કાઢવાનો છે, તો હાઈવે એટલે તમારા બાપનું છે? હાઈવે કાઢવાનો, હાઈવે કાઢો તો તમે મુખ્યમંત્રીના બંગલા પાસેથી હાઈવે કેમ નથી નીકળતું ભાઈ? એટલે એક તો આ છે. બીજું, એને વળતર આપો ને. ત્રીજું, અત્યારે તમે વિચાર કરો, થાંભલાઓ નાખે છે હરિભાઈ. હું તો જ્યાં જાઉં ને, પવનચક્કીઓ ઉપર પવનચક્કીઓ નાખવામાં આવે છે. એક પવનચક્કીએ ભાજપના નેતાને 1 કરોડ રૂપિયો મળે છે. એક પવનચક્કીએ. કોન્ટ્રાક્ટર છે, લુખો ગુંડો કે ભ્રષ્ટાચારી હશે, એ પોતાના સમાજનો આગેવાન હશે ને, એને દબાવીને પોતે પવનચક્કીઓ નાખશે. પવનચક્કીઓ કમાય છે, સરકાર એની પાસેથી વીજળી લે છે, બધી વ્યવસ્થાઓ કરે છે. ખેડૂતને શું મળે છે? અથવા તો માની લો કે એમ કે ખરાબામાં અથવા તો ગૌચરની જમીનમાં પવનચક્કીઓ નાખે છે, તો એ જે પવનચક્કીઓ ફરે ને, મારા ઘરની બાજુમાં ગામડે છે, સુવા નથી દેતા. તો એનું કોણ? આજે અમે સહન કરીએ અને કમાય કોણ? તો કે કમાય પ્રાઇવેટ કંપનીઓ અને સરકારના મળતિયાઓ. તો એવું ન સરકાર કરી શકે કે 5% કે 10% ખેડૂતને ભાગ આપો ભાઈ. અથવા તો ઈ ગામમાં જે ઈ ખેડૂતોને એ ગામની સવલત મળવી જોઈએ, એને ટકાવારી મળવી જોઈએ. ઈ જે પાંખીઓ ફરે છે અને પાંખીઓને નુકસાન કરે છે, તો એક તો આવી વ્યવસ્થાઓ હોવી જોઈએ. ખેડૂતના ખેતરમાંથી જયારે કાઢવામાં આવે છે તમે વીજ વાયર, તો એના નુકસાનનો વળતર પણ વ્યવસ્થિત હોવું જોઈએ. એક પણ ખેડૂત, જમીન માલિક રાજી થઈને કામ કરવું જોઈએ, કારણ કે એને ટકાવારીમાં તમે રાખો. એવી જ રીતે તમે વિચાર કરો, આ ખેડૂતની વાત થઈ.
હવે આવો તમે ઉદ્યોગ અને રોજગાર. અત્યારે એમએસએમઈ ખતમ થઈ રહી છે. મારા સ્વપ્નના ગુજરાતમાં હું પેલા એમએસએમઈ નું ઉત્થાન કરીશ. એટલે નાના વ્યક્તિઓ છે એ નાના 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 એને લોન મળશે, વગર વ્યાજે લોન મળી, એને ટેકનિકલી જે જરૂરિયાત છે સાઉન્ડ, એને ટ્રેનિંગ આપો 6 મહિના. દરેક જગ્યાએ તમે એવી ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી દો જે ટેકનિકલી શીખ મળે, અને પોતે પોતાનું ઘરે અથવા તો ગામમાં નાનો પણ ઉદ્યોગ કરે, બ્રાસ પાર્ટ છે, વાયર છે, નટબોલ છે, આવા, અને એના ઉત્થાન થાય તો એ નાના નાના 15-25 લોકોને રોજગારી આપશે. એટલે એક તો રોજગારી. બીજું, જેટલા ઉદ્યોગો છે, એમએસએમઈ 10,000 અત્યારે એમએસએમઈ બંધ કરી છે. મોટા ઉદ્યોગો બધાને હડપ કરી રહ્યા છે. એવું નહીં, મોટાને કહેવાનું ભાઈ તારે કોઈને કઈ કરવાની જરૂર નથી, આ લોકોને મોટા કરવાની. સરકારે સહાય નાનાને આપવાની છે. હવે એ આપશે, માની લો કે નાનાને સહાય આપે એટલે શું થાય કે જે લોકોને રોજગારી નથી મળતી, પોતાના બનાવીને રોજગાર ઊભું કરીને પોતે સ્વયંભૂ જીવન ગુજારી શકશે. સરકારનું કામ આ છે. હવે એને સહાય આપો, એને સબસિડી આપો, એને વ્યવસ્થા કરો આવી, અને એને અધિકારીઓ કોઈ હેરાન ન કરે આવી વ્યવસ્થા કરી દેવાની હોય. આ થઈ ઉદ્યોગ અને રોજગારીની. અચ્છા, જે મોટા ઉદ્યોગો છે એને 80% સ્થાનિક રોજગારી કમ્પલસરી કાનૂન છે. આ લોકો પાડતા નથી. ખેત મજૂરોનું શોષણ કરે છે. એને તમે જુઓ, પૂરતા ભાવ નથી આપતા, એટલે પગાર નથી આપતા, અથવા તો 26 દિવસનો કરી નાખે એટલે કાયમી એને નોકરીઓ ન થાય, કાયમી એ પોતાને કાયમી ગુલામ રહે. માની લો કે મહિલા એક દીકરી છે, એ કોઈ ઉદ્યોગમાં કામ કરતી હશે તો એનું શોષણ થશે, કારણ કે એને ખબર છે કે મારે 11 મહિના પછી કાઢી મૂકશે. એટલે ફરીથી કોઈ માલિક હશે અથવા તો મેનેજર હશે, એ શારીરિક શોષણ નહીં કરે એની શું ગેરંટી? અને મહિલાઓ બિચારી પોતે રોજગાર માટે કદાચ. તો આ એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે આ લોકોનું ઉત્થાન થાય. ત્રીજી વસ્તુ આવે આપણે આરોગ્ય અને સેવાઓ. આજે દરેક તાલુકામાં સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોવી જોઈએ. પ્રાથમિક આરોગ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્રો છે, એમાં સુસજ્જ ડોક્ટરો હોવા જોઈએ. એ ડોક્ટરોને પણ ત્યાં સ્કૂલો સારી ગામડામાં હોવી જોઈએ, એમાં શિક્ષણ સાથે આવી જાય એટલે એ ડોક્ટર ત્યાં રહેશે. નહીં તો ડોક્ટર અમદાવાદ આવશે ભાઈ, ત્યાં શું કામ રહેશે? અને તમામને એવી વ્યવસ્થા કરી દો. આજે પંજાબમાં માની લો કે ભગવત માનજીએ યોજના ચાલુ કરી, અમીર ગરીબ તમામને વર્ષે 10 લાખ સુધીની 10 લાખ રૂપિયા સુધીની સુવિધા ફ્રી. તો મારે મેડિક્લેમ નહીં લેવું પડે. ખાનગીમાં ફ્રી અને સરકારીમાં ફ્રી, જ્યાં એને મરજી પડે ત્યાં. હવે તમે વિચાર કરો, આવી આખા ગુજરાતનો વીમો ઉતારવો છે. મારી એવી લાગણી પણ છે કે ગુજરાતમાં દરેક હોસ્પિટલો સારી બને, સરકારી પ્રાઇવેટને કંટ્રોલ કરવામાં આવે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે લૂંટ ચાલે છે એ બંધ કરવામાં આવે, એને પણ વ્યવસ્થિત સુવિધાઓ આપવામાં આવે, એના પાસેથી હપ્તાઓ ન લેવામાં આવે એટલે એને પણ પોષાય. એટલે એવી સુસજ્જ હોસ્પિટલો, આરોગ્ય સેવા બનાવવાની કે જે આરોગ્ય સેવાથી કોઈ પણ માણસ વિના પૈસે મરવું ન જોઈએ, કોઈ દર્દી ગરીબ દર્દી ન હોવો જોઈએ. આવી એક વ્યવસ્થા થવી જોઈએ. પર્યાવરણ અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. આજે દરેક સિટી છે ગ્રીન હોવું જોઈએ. દરેક ઉદ્યોગ આવે છે, વૃક્ષો કાપે છે, મળતી આ ભાજપના હોય એટલે પછી કઈ કરવાનું ન હોય એવું નહીં. મંત્રી કે મુખ્યમંત્રીને પણ જો એની ભાઈની કંપની હોય તો એને પણ એટલા જ નિયમો લાગુ પડે. આવી સુસજ્જ વ્યવસ્થા હોય અને તમામ ગ્રીન ગામડાઓ ગ્રીન બનવાના, ગામડાઓ ગોકુળિયું બનાવવાના, ગામડાઓમાં વૃક્ષ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવાની જેથી ઓક્સિજન સારા થાય. તમામ ખેડૂતોને શેઢે આપણે સાગના અને એવા બધા જે વૃક્ષો છે એ ફળફળાદીના વૃક્ષો વાવવાના, એમાં એને સબસિડી આપવાની. એટલે તમામ જે ધોરિયાઓ છે, પાણી એમને એમ જતું હોય, એ ધોરિયામાં વૃક્ષો વાવીને ઉભા થાય. લીમડા ને બીજા ઘણા બધા એવા વૃક્ષો. એટલે આખું ગુજરાત ગ્રીન બનાવવાનું છે. એટલે તમે જુઓ, સ્વચ્છતા એની સાથે સાથે સ્વચ્છતા આવી જાય. દરેક ગામડામાં સફાઈ થાય. આલાગ્રાન જે મુખ્યમંત્રીનો બંગલો કે એની ઓફિસની સફાઈ થતી હોય ને એવી જ મારા ગામડાની સફાઈ ત્યાંથી થવી જોઈએ. એટલે ત્યાં રોજગારી પણ મળી રહે, ગામડું પણ સ્વચ્છ થાય, એ લોકો બીમાર પણ ન મળે અને સ્વસ્થ રહીએ. આ પ્રકારનું આનું હોવું જોઈએ. તમે વિચાર કરો, સમાજ અને સમાનતા આ બહુ જરૂરી છે. અત્યારે અમીર છે એક ગુંડો હોય, લુખો હોય, બળાત્કાર કરી જાય, દીકરીને ભગાડી જાય, અધિકારી દીકરી હોય એને ભાજપનો નેતા ભગાડી દે તેને કોઈ પૂછે નહીં, અને ગરીબ ને હત્યા કરી નાખવામાં આવે છે. આવું ન થવું જોઈએ. મુખ્યમંત્રીનો દીકરો હોય ને એ પણ જો કાનૂન તોડે ને તો બીજા દિવસનો સૂરજ ઉગે એ પેલા જેલમાં હોવો જોઈએ. અને મંત્રી પોતે પણ જો કદાચ ભ્રષ્ટાચાર કર્યું હોય તો બીજા જ દિવસે મંત્રીને જેલમાં નાખી દેવાની આવી વ્યવસ્થા હોવી જોઈએ.
સમાનતા હોવી જોઈએ. કોઈને એમ ન થવું જોઈએ કે મારા ગુજરાતમાં મારે કોઈ ઈશુદાનભાઈને કે હરિભાઈને ફોન કરવો પડશે. અત્યારે શું થાય છે ખબર છે? પોલીસ ફરિયાદ કરાવી હોય ને એટલે નેતાનો આશરો લેવો પડે. નેતાનો આશરો લે. અચ્છા, બેન દીકરીઓ એકલી હોય એટલે નેતા શું કરે છે? એનું શોષણ કરે છે. સાહેબ, સૌથી ડેન્જર વાત છે હરિભાઈ, જે ખરેખર આપણું કાળજું કંપી જાય. મેં ઘણી એવી ફરિયાદો આવી છે કે એના ન્યાય મેળવવા માટે કોઈ નેતાનો કે અધિકારીનો આશરો લે એટલે એસપી હોય, કલેક્ટર હોય, પ્રાંત હોય કે ડોક્ટર હોય કે નેતા હોય, એ માતા બેન દીકરીનું શોષણ કરે છે. અચ્છા, આવું થયું છે? કાંઈ વાંધો નહીં. આવા મેં જોયું છે. પીઆઈ લેવલે પણ જોયા છે કે પીઆઈ એ શોષણ કર્યા હોય ને એની ફરિયાદો થઈ હોય. આ વ્યવસ્થા સદંતર ખતમ થવી જોઈએ. એક મિસ કોલ નંબર હોવો જોઈએ કાનૂન વ્યવસ્થામાં. માનો માં દીકરી એકલા રહેતા હોય, દીકરી ઘરે આવે સાંજે ટ્યુશન માંથી અથવા તો સ્કૂલમાંથી, કોલેજમાંથી, નોકરીમાંથી, અને મમ્મીને કે મમ્મી ફલાણી જગ્યાએ મારી છેડતી થઈ છે, મમ્મી મિસ કોલ મારે અને બીજા દિવસનો સૂરજ ઉગે એ ઓટો સિસ્ટમમાં મુખ્યમંત્રી ડેસ્કબોર્ડ ઉપર ફરિયાદ વહી જાય અને તરત જ એસપી ને સૂચના મળી જાય. બીજા દિવસનું સૂરજ ઉગે એ પેલા મંત્રી કે મુખ્યમંત્રી પોતે કે એનો દીકરો હોય ને તો એ જેલમાં હોય. આવી વ્યવસ્થા હોવી જોઈએ. એટલે લાગવગ રહિત રાજ્ય આપણે જોઈએ છે. આમાં ઘણી બધી અત્યારે ખામીઓ પણ છે. તમે વિચાર કરો, આજે શું થઈ રહ્યું છે? આજે ધર્મના નામે, જાતિના નામે અથવા તો પક્ષના નામે તમે જે કરો તે ચાલી જાય એવું નહીં. તમામ જ્ઞાતિના લોકોને સમકક્ષ દરજ્જો મળવો જોઈએ, જાતિના અને ધર્મના લોકોને. પોતે એમ ગુજરાતમાં રહેતો હોય તેમ તક હું ગુજરાતી છું, હું મારું ગુજરાત છે અને મારે મારા ગુજરાતમાં યોગદાન આપવું છે. જનતા પોતે હરખથી યોગદાન આપે અને દરેક કલેક્ટર, એસપી છે એ દર મહિને ગામડાઓમાં મીટિંગો લે, ગામડાઓમાં જાય ને ગામડાઓની સમસ્યાઓ સાંભળે અને પોતે નિરાકરણ લાવે ને પોતે સમાધાન કરાવડાવે. આજે 33 જિલ્લાના કલેક્ટરોને 33 જિલ્લાના એસપીઓને તમે કહી દો કે તમારે એક પણ જગ્યાએ જો ગુંડાગર્દી કે લુખાગર્દી થઈ અથવા તો કોઈ પણ અન્યાય થયો, તમારી વિરુદ્ધ પણ ફરિયાદ આવી તો બીજા દિવસે સસ્પેન્ડ થઈ જશે, તો સાહેબ ઈ 5 દિવસની અંદર સુધરી જાય. આ બધી વ્યવસ્થા ઓટો સિસ્ટમમાં છે. કારણ કે આપણે 5 લાખ કર્મચારીઓ છે. એ 5 લાખ કર્મચારીઓને જો યોગ્ય રીતે કામ લેવામાં આવે, માનો ખેતીવાડી અધિકારી છે, એને શું કરવાનું છે? ખેતીમાં જવાનું છે, ખેતી માટે સંશોધન કરવાના છે, ખેતી યુનિવર્સિટીઓ છે, કૃષિ યુનિવર્સિટી, એને સંશોધન કરવાના છે, ખેડૂતોને જાગૃત કરવાના છે, ખેડૂતોને ટ્રેનિંગ આપવાના છે, ખેડૂતોને માટે કંઈક કરવાનું છે, સોઇલ હેલ્થ કાર્ડ લેવાના છે, કઈ જમીનમાં શું વાવવું જોઈએ, વાવવા માટે બિયારણનો બીજ નિગમ છે તો એનો બીજ નિગમે આ વ્યવસ્થા કરવી જોઈએ. એ જ બીજ નિગમ છે એ મફતમાં અથવા તો વ્યાજબી ભાવે, મફત નહીં પણ વ્યાજબી ભાવે ખેડૂતને બીજ નિગમ છે પોતે સારામાં સારું બિયારણ આપે. એટલે નકલી બિયારણો કે મોંઘા બિયારણોથી ખેડૂતો બચી જાય, એટલે ખેડૂતનો ઉત્પાદન ખર્ચ ઘટી જાય. આવી વ્યવસ્થાઓ દરેક જગ્યાએ હોવી જોઈએ. તમે જો જે કંપનીઓ છે, ઉદ્યોગો, એની પાસેથી બોઇલર ઇન્સ્પેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પીઆઈ, એસપી, કલેક્ટર, અધિકારી, નાત જાતના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, સંત્રીઓ, મેં સાંભળ્યું છે બધા હપ્તા લે છે અથવા તો પોતાના કામ કરાવડાવે છે. હવે ઈ જે ઉદ્યોગપતિ છે એ એટલા બધાઓને હપ્તા ચૂકવશે તો એ પછી શું કરશે? પછી એ ભ્રષ્ટાચાર કરશે. એ પોતાને પાણી છે એ બોરમાં નાખીને ગંદુ પાણી દરિયામાં છોડશે કે તળાવોમાં છોડશે. એ એર પોલ્યુશન કરશે. આના બધાને એવું કહી દેવાનું, એક પણ રૂપિયો કોઈ પાસે માંગે ને તો આ સેન્ટ્રલ નંબર છે, તમારે મંત્રી મુખ્યમંત્રી માંગે ને તોય તમારે ફોન કરી દેવાનો. પણ કોઈએ 2-5% વધારે ખોટું કરવું નહીં. 2-5% એટલા માટે કે કાયદામાં જેટલા આપણે કાયદા કરીએ છીએ એટલા પાલન ન થઈ શકે, પણ નડતર રૂપ ન હોય એટલી વ્યવસ્થાઓ કરી અને તમારે વ્યવસ્થા કરવાની હોય. તો સાહેબ, કોઈ ઉદ્યોગપતિને પણ ભ્રષ્ટાચાર કરવું નથી, એને પણ પોલ્યુશન કરવું નથી. આજે વાપીમાં કે તમે, હું હમણાં વાપી ગયેલો હતો, કલાક આપણે રહી ન શકીએ આવી સ્થિતિ છે. તો કેન્સર દર્દીઓ, આ તે, બીજું કે આખા ગુજરાતનો મેડિક્લેમ ઉતારી લે એટલે કોઈ 1 લાખનો ખર્ચ આવે, કરોડનો ખર્ચ આવે, કોઈ પણ નાગરિક બિના ઓપરેશનમાં કે એના કારણે પૈસા નાણાં ન હોવાના કારણે મૃત્યુ ન પામે. એવી રીતે જે માતા છે એ માતાને ગર્ભધાન માટેની ટ્રેનિંગો એટલે એ સંસ્કારો આપવામાં આવે, એને વ્યવસ્થિત ખાવા પીવાની વ્યવસ્થાઓ કરી દેવામાં આવે. એ બાળક એવો સ્વસ્થ જન્મે એટલે કુપોષણ મુક્ત ગુજરાત બને. આવી વ્યવસ્થાઓ હોવી જોઈએ અને થઈ શકે. દરેક જે ગામડાઓમાં પાંજરાપોળ ફરીથી ચાલુ કરવામાં આવે. ગાયના દૂધનું બહુ જરૂરી હોય છે. ગાયોનો ગૌચર ખાલી કરાવીને ગાયોના ગૌચરો અહીંયા ચરાવવામાં આવે. ગાય માતાઓના દૂધથી સંતાનોને અને આપણા જે પરિવાર છે એને તમે સ્વસ્થ બનાવી શકો ગામડાઓમાં. આ બધી વ્યવસ્થાઓ થઈ શકે એમ છે અને કરી શકાય એવી છે. આમાં કાંઈ મોટું નથી. આજે સમૂહ લગ્નો થાય છે,
જ્ઞાતિવાદ સમૂહ લગ્નો થાય છે, બરોબર છે, ઘણી જગ્યાએ થઈ શકે છે, ઘણી જગ્યાએ નથી થતા. તો સરકાર પણ નાણાં આપે છે એના માટે. તો સરકાર જે નાણાં આપે છે એમાં સરકારના જ્ઞાતિઓમાં જે સમૂહ લગ્નો કરે છે એમાં સહાય આપી અને સરકાર પોતે ખર્ચો ઉભા કરે તો માતા બેન દીકરીઓને પણ એક સવલત મળી રહે, એક સમૂહ શાદી થાય, સમાજની એકતા વધે. આવી વ્યવસ્થાઓ બધી છે ને એ થવી જોઈએ એવું હું માનું છું. આ મારા સપનાનું ગુજરાત છે. હરિભાઈ, ઈસુદાનભાઈ, તમે મને લાગે છે કે બરાબર ગુજરાતનો અભ્યાસ કર્યો છે અને તમે બધા મહત્વના મુદ્દાઓને આમાં આવરી લીધા છે. મને લાગે છે કે આ તમારી પાર્ટીનો અથવા તમારો પોતાનો એજન્ડા હોય અને તમે જ્યારે આપણી સાથે ગુજરાતનામામાં વાત કરી રહ્યા છો, મને લાગે છે આ જ મુદ્દાઓ લઈને વર્તમાન સરકાર પણ જો એનો અમલ કરે તો ઘણું બધું થઈ શકે એમ છે. અને હું શરૂઆતમાં તમે પાછા વચ્ચે થોડો સમય અલોપ થયા ત્યારે હું વાત કરતો હતો કે આમ આદમી પાર્ટીને માથે એક મેણું છે કે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. તમે પાછા એમ કહો છો કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. હકીકતમાં છે શું આ બધું? બિલકુલ એનો પણ તમને ઉત્તર આપી દો અને વ્યવસ્થિત પુરાવા સાથે આપી દો. હરિભાઈ, તમે વિચાર કરો કે માની લો કે બી ટીમ હોય. આજે 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ જ લડતા હતા. આમ આદમી પાર્ટી હતી જ નહીં. 22માં જ આમ આદમી પાર્ટી આવી છે. એટલે ત્યાં સુધી તો એ બેને જ હતા, તોય કોંગ્રેસ સત્તા ઉપર ન આવી શકી. 30 વર્ષ સુધી ન આવી શકી. કોણે શું કરે છે? બીજું કે કોંગ્રેસના 70 એવા નેતાઓ છે જે કોંગ્રેસ ચલાવતા હતા, એ બધા અત્યારે ભાજપમાં છે. એ બીજો પુરાવો. ત્રીજું કે 10 વર્ષ અરવિંદ કેજરીવાલજીએ સત્તા ચલાવી તોય શરાબ નીતિ એક નીતિમાં જે એલજીએ પાસ કરેલી હતી એમાં ફરજી કેસ કરીને ઈડીએ પણ કહી દીધું અરવિંદ કેજરીવાલ ચાલુ મુખ્યમંત્રીથી માંડીને બધાને જેલમાં નાખી દીધા. મનીષ સિસોદિયાથી માંડીને સત્યેન્દ્ર મોહલ્લા ક્લિનિક કોણે બનાવ્યું? સત્યેન્દ્ર જૈન નાખો જેલમાં. એટલે એ મોહલ્લા ક્લિનિકમાં ભ્રષ્ટાચાર કર્યો છે એવું. એટલે ગુજરાતના નાગરિકોને એમ થાય કે ના ના ભાઈ આ ભ્રષ્ટાચારીઓ છે એવું પ્રસ્થાપિત કરવામાં. અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી છે, નાખો જેલમાં કારણ ભ્રષ્ટાચાર કર્યો છે. મનીષ સિસોદિયાએ સ્કૂલો તૈયાર કરી સારી. અમેરિકાના પ્રેસિડેન્ટના વાઇફ જોવા આવ્યા, દિલ્હીની સ્કૂલ એને વખાણ કર્યા, ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાણું. અને મનીષ સિસોદિયાજી અહીંયા શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જઈને સ્કૂલની પોલ ખોલે છે ગુજરાતને. એટલે મનીષ સિસોદિયાને જેલમાં નાખ્યો. તમે વિચાર કરો આ લોકોનો જે નિયત હતી એ શું હતી? દેશ કે રાજ્ય આગળ વધે એવું નહીં, વિપક્ષ ખતમ થાય અને અમે ધર્મના નામે સત્તા મેળવીને બધી ઉદ્યોગપતિઓને આપી દી. આ નિયત છે. પણ આમાં તમે વિચાર કરો, બધાને જેલમાં નાખ્યા. જો બી ટીમો તો હું જેલમાં ન જાઉં ને. ઈશુદાન ગઢવી ગયો છે, અમારા બધા લીડરો અહીંના ગયા છે, ઉપરના ગયા છે. રાહુલ ગાંધી સોનિયા ગાંધી ક્યારે જેલમાં ગયા? બીજી આ વાત. ચોથી વાત એના ઉપર આવીએ, આ પુરાવા સાથે આપું છું કે અમે જે કામ કર્યા, અમે તો નવા છીએ, કોઈ મુખ્યમંત્રીના દીકરાઓ નથી. અહીંયા બધા મુખ્યમંત્રીઓના દીકરા છે અથવા તો પૂર્વ મુખ્યમંત્રીના દીકરા છે કે એના મામા કે ફઈ કે બધા મુખ્યમંત્રીઓ છે. બરોબર છે? તો એના રાજમાં એ લોકોએ શું કર્યું હતું અને પછી 30 વર્ષ સુધી કઈ મળ્યું નથી તો શું કરે છે? બરોબર છે? અમે તો સામાન્ય પરિવારમાં એવા છીએ. અમે હારીએ જીતીએ. માનો કે તમે કીધું હું ખંભાળિયા હારી ગયો, હું ખંભાળિયા જનતાને અભિનંદન આપું છું. મને 60,000 મત આપ્યા, ઘણા છે, બહુ થઈ ગયું, હાલ વાંધો નહીં. અને એ તો પ્રજા ચૂંટે તો હું જવાનો છું, ન ચૂંટે મને કેમ વાંધો. છતાંય 3 વર્ષથી સુદાન ગઢવી એક ઘરે એક દિવસ નથી બેઠો. આપે જોયું છે. ઇવન મેં કાર્યક્રમ પણ ચાલુ રાખતો હતો, અહીંયા ચાલુ રાખતો હતો અને અત્યારે પાર્ટી 2nd નંબર ઉપર આવી ગઈ. ઈ સર્વે કે છે. બરોબર છે? અને હું તો એનાથી સંતોષ નથી. 1 વર્ષની અંદર પાર્ટી નંબર 1 ઉપર હશે. એ એટલા માટે કે આ ગુજરાતની જનતાની લડાઈ છે, અમારી નથી. જો અમે બી ટીમ તરીકે કામ કરતા હોત તો અમે ભાજપમાં ક્યારના વયા ગયા હોત ભાઈ. અમારી પાસે કશું જ નથી, ન સત્તા છે, ન સંપત્તિ છે, ન અમારી પાસે ટીમો છે, ન અમારી પાસે એવા નેતાઓ છે. અમે 5-25 લોકો ગુજરાતની જનતાનો અવાજ બનીએ છીએ. જેલમાં જવાનું અમારે છે. મારા ઉપર દારૂનો કેસ લાગ્યો, જિંદગીમાં પીધો નથી મેં, તમને ખબર છે. છેડતી નોય લાગ્યો. તમે વિચાર કરો કે અહીંયા છેડતી. હવે કોઈ મૂર્ખ માણસ છે કે કોઈ વિરોધ કરવા જાય ત્યારે કોઈ દીકરીઓની છેડતી ભારતીય જનતા પાર્ટીની જ મહિલાએ કર્યો. બરોબર. અને એ મહિલાઓને પણ તમે જુઓ, ભાઈ તરીકે મેં બધાને મદદ કરી છે. એકને તો મેં આપણે નોકરીએ રાખી હતી, એ તો બીજા નંબરની વાત છે, એ બહેનોનો વાક નથી. પણ એની માનસિકતા બતાવે ભારતીય જનતા પાર્ટી. તો માની લો કે બી ટીમ હોત તો હું ફોન ન કરું મંત્રી મુખ્યમંત્રી, યાર મારા ઉપર છેડતી ન કરાય, એવું જ કહું ને. અથવા તો અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમ ન કે યાર તમે મને ક્યાં જેલમાં નાખો? જયારે એવું તો તમે એક કામ કરો, આને નાખી દો. તમે જુઓ, નરેન્દ્ર મોદીજી જેલમાં નહોતા ગયા, અમિત શાહ ગયા હતા. તમે સમજો ત્યારે કોઈ કોંગ્રેસના નેતા જોડે જે પણ બન્યું હશે.
તો કહેવાનો મતલબ ઈ છે અહેમદ જે પટેલનો બન્યું હતું, પરોક્ષ ઉલ્લેખ છે. બરોબર. તો મારું કહેવાનું ઈ છે કે અત્યારે કોંગ્રેસના નેતાઓ 30 વર્ષથી અહીંયા શાસન ને વિપક્ષમાં છે. શું તમે એમ કહો છો કે એ લોકો અચ્છા સંપત્તિઓમાં વધારે છે અમારા કરતા, તો કંઈક તો ગડબડ કરી જશે, તો એ કેમ જેલમાં નથી ગયા, કેન્દ્ર નથી ગયા? અને છતાંય હું એમ કહું છું, ચાલો એનાથી વધુ વાત, મીડિયામાં ભાજપ વાળાને કોણાથી વાંધો છે ભાઈ? માન લો કે બી ટીમ ભાજપની આમ આદમી હતો તો એમ કેમ કે આમ આદમી બેહાડો યાર, કોંગ્રેસ નો બેહાડ, કોંગ્રેસ વાળાને બેહાડે છે, આમ નહીં, આદમી નહીં, અને વાળાને. કોંગ્રેસ વાળા પાછા અમને કે છે, હા, કોંગ્રેસ વાળા અમને કે છે કે અમારે 2 જણાના નામ નહીં લેવાના, એવી હા, શરત હોય છે. હા, મોટા અમે સાહેબ અને નાના સાહેબના નામ નહીં લેવાના. નહીં લેવા. અને એ શરત પાછા કોંગ્રેસ વાળા કબૂલે છે. યસ, હાઈટ હવે તો તમે એ છે. યસ, હવે તમે વિચાર કરો, આ 5 મેં પુરાવા આપ્યા. આજે માની લો કે આમ આદમી પાર્ટીની ઈસુદાન ગઢવીની કે આ વિસાવદરની ચૂંટણીની ચર્ચા હોય, તો ભાજપ અને કોંગ્રેસ ચર્ચા કરતા હોય, આમ આદમી પાર્ટીનો પ્રવક્તા ન આવે, તો બી ટીમ કોણ થયું મને સમજાવો. અને ગુજરાતની જનતા એટલી તો એ નથી, ભોળી છે પણ મૂર્ખ નથી, બધી સમજે ને. એટલા માટે તમે જુઓ, મીડિયાનું બધું ખતમ થઈ ગયું. આપણે મહામંથન કરતા તો કેટલી ટીઆરપી હતી, હે? આજે ગુજરાત બધા લોકોના પ્રોગ્રામો બંધ થઈ ગયા. શું કામ? કે એને દલાલીઓ કરી એટલા માટે. એ બંને જણાએ ભાજપ કોંગ્રેસ મળીને ખેલ કર્યું. અને તમે જો સોશિયલ મીડિયા અત્યારે ટોપ ઉપર છે કે નથી? અત્યારે યુટ્યુબ ઉપર કેટલું દેખાય છે, ઇન્સ્ટાગ્રામ રીલ, અમારી રીલ 10-10, 15-15 લાખે પહોંચે છે. આ શું બતાવે? લોકો છે, સમજદાર છે, અને એને મીડિયા ઉપરથી, ગુજરાતી મીડિયા ઉપરથી વિશ્વાસ હટાવી અને લઈ ગયા છે સોશિયલ મીડિયા ઉપર. તો આટલું બધું તો લોકો સ્પષ્ટ કહી દે છે સાહેબ. હવે તમે એનાથી મોટી વાત એક છેલ્લી તમને એ પણ કહી દઉં. માન લો કે વિસાવદરમાં મેં ગોપાલ ઇટાલિયાનો ઉતાર્યો ન હોત અને કોઈ સામાન્ય વ્યક્તિને ઉતારી દઉં, જેમ કોંગ્રેસ કરે છે, તો મારી હાલત શું થાય? ફરક આટલું જ છે. આજે ભાજપ જીતે છે, એમને નથી જીતતી. તમે વિચાર કરો કે 5 ધારાસભ્યો કોંગ્રેસના ગયા, 1 સીટ કોંગ્રેસ જીતી શકી, જેમાં આમ આદમી પાર્ટી તો ઉભી નહોતી રહી. અમે ઉભી નહોતી રહી ને, અમે કોંગ્રેસની સાથે હતા. તો અમે તો ભાજપનો કહેવા ન માંડ્યા, તો ભાજપે અમને ઇશારો તો કર્યા જશે કે તમે ઉભા રાખો. ન કહી રહ્યો, ન કહી રહ્યા હશે. ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ હતો, છતાં અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવીએ કીધું કે નહીં, અમારે તો અમારા માટે ગુજરાતની જનતા મહત્વની છે, અમે ન ઉભા રાખ્યા. અને કોંગ્રેસે તરત જ ઉભા રાખી દીધા. શું કીધું? ત્રીજી પાર્ટી ચાલતી નથી ને, એટલે અમે ઉભો રાખીને, અમારી પાસે સંગઠન ખૂબ છે, 5000 મત આવ્યા, ડિપોઝિટ ડૂલ થઈ ગઈ. તમે વિચાર કરો. હવે આટલા પુરાવા અમે આપ્યા સાહેબ, તમે જ મને કહો કોણ કોની ટીમ છે? ઈસુદાનભાઈ, આજે તમે તમારી સાથે ગુજરાતનામામાં જોડાયા અને બહુ જ એટલે વ્યાપક ભૂમિકા ઉપર તમે જેને તમારા સ્વપ્નનું ગુજરાત તો કહ્યું જ કહ્યું, એની વાત કરી. મને લાગે છે કે એ આદર્શ ગુજરાતની વ્યવસ્થાની તમે કલ્પના કરીને તમે ખાસું રિસર્ચ કરીને આવ્યા હતા એવું લાગ્યું. એટલે મને એમ હતું કે તમે મહામંથનમાં પણ રિસર્ચ કરતા જ હતા, ખાસું રિસર્ચ કરતા હતા અને વાત કરતા હતા. એ જ રીતે આજે પણ તમે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે, કન્વીનર તરીકે તમે જે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બીજું કે આ બી ટીમ વાળી વાત, મારે અણિયાળો સવાલ મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે હું તમને જરા અણિયાળો સવાલ પણ કરીશ. તમે જે વાત કરી છે એ પણ કંઈ તથ્ય વગરની લાગતી નથી. બીજું, તમે એક બહુ જ મહત્વનો મુદ્દો કયો છે જે હવે ગુજરાતની પ્રજાએ કાન દેવા પડશે. તમે કહ્યું કે હવે અમે લોકો પાર્ટી નંબર 1 થવાના છીએ ગુજરાતમાં. તમને બધાને શુભકામના. કારણ કે સારું શાસન મળે ગુજરાતમાં, સારું પ્રશાસન મળે અને તમે જે સ્વપ્ન સેવ્યું છે એ સ્વપ્ન સાકાર થાય, એટલી જ અપેક્ષા અમારી છે, બીજી કોઈ અપેક્ષા છે. આજે આટલી વાત, ફરી મળીશું હા ગુજરાતનામામાં અને બીજા એપિસોડ. નમસ્કાર. નમસ્કાર.